જય માતાજી મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણે એક નવા મિની વ્લોગમાં. તો આજે રાત્રે જમી કરીને આપણે આપણો સવારી તૈયાર થઈને નીકળી ગયા હતા ભુજમાં આવેલા શૂના સેલમાં. એકચ્યુઅલી ભુજમાં સૌથી મોટું શૂઝનું સેલ આવેલું હતું, એટલે આપણે એની મુલાકાત તો લેવી જ પડે. એટલે અહીં આવીને અમે જોયું તો બધી જગ્યાએ શૂઝ, ક્રોક્સ અને વિવિધ જાતના ચંપલ, સેન્ડલ્સ ને બધું જોવા મળ્યું હતું. એટલે આપણે નાના મોટા બધી જ સાઇઝના ચંપલ અને શૂઝ ત્યાં જોવા મળ્યા. એટલે પહેલાં આપણે ટ્રાય કરી લીધા, એક પછી એક ચંપલ, શૂઝ, સેન્ડલ્સ ને ક્રોક્સ ટ્રાય કરી લીધા. ને આપણે આપણી પસંદના સેન્ડલને પસંદ કરીને ત્યાર પછી આવ્યો દીપકનો વારો, એટલે એણે પણ એના શૂઝ અને ક્રોક્સ પસંદ કરી લીધા. અને ત્યાર પછી મોક્ષે પસંદ કરી લીધા. અમે અમારા 4 જોડી શૂઝ ને સેન્ડલ્સ લઈને ત્યાર પછી નીકળી ગયા ઠેરીવાળી સોડા પીવા માટે. જમી કરીને સોડા પીવાનો આનંદ તો તમને ખબર જ હોય. અમે અમારા નિર્વિતભાઈને ચખાડી તો એણે તો મોઢું જ બગાડી નાખ્યું. અને ત્યાર પછી મોક્ષભાઈને ખાવી હતી આઈસ્ક્રીમ, એટલે અમે લાઈવ આઈસ્ક્રીમ તૈયાર કરાવી અને એને ફ્લેવર લીધો તો કિટકેટવાળો. એટલે અહીંયા ભાઈએ કિટકેટના ઝીણા ટુકડા કરી અને આઈસ્ક્રીમ બનાવવાનું ચાલુ કર્યું. અને એ જોઈને તો ખરેખર બહુ જ મજા આવી કે આઈસ્ક્રીમ પણ કેવી રીતના બને છે. ત્યાર પછી એ ભાઈએ નાખ્યો ચોકલેટ સિરપ માથે, અને એ જોઈને બંને છોકરાઓને તો ખૂબ ખાવાનું મન થઈ ગયું. અને ગાડીમાં બેઠે બંને છોકરાઓ ચોકલેટનો આનંદ માણ્યો. અને અમે ચાલ્યા ઘર તરફ. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.